ગોંડલની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી એવી ઘટનાઓ બનતી આવે છે કે જે હંમેશા સવાલ એવો ઊભો કરે છે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નથી કે સ્થિતિ જળવાતી નથી. પણ સવાલ એ થઈ રહ્યો છે કે હવે પાટીદાર સમાજ કેમ મેદાને આવ્યો છે? કારણ કે અત્યાર સુધી આપણે જોયું કે રાજકુમાર જાટની જે ઘટના બની અને એમના પછી જે પાટીદાર સમાજનો જે સગીર છે એમને મારવામાં આવ્યો, પછી ક્યાંક સમાધાન થઈ ગયું. પણ સવાલ એ છે કે હવે પાટીદાર સમાજ છે તે જાગૃત થઈ રહ્યો છે ને હવે હુંકાર ભરી લીધો છે કે હવે જવાબ તો આપવો છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરતની અંદર પાટીદાર સમાજની બેઠક મળી. તમામ આગેવાનો એમાં હાજર હતા. એડવોકેટ મેહુલ બોગરા, જીગીશા પટેલ, અલ્પેશ કથિરિયા, આ બધા જ લોકો અહીંયા હાજર હતા. અને આ જ દરમિયાન જ્યારે બેઠક ચાલી રહી હતી તો મેહુલ બોગરાએ જયરાજસિંહ જાડેજાનું નામ લીધા વગર એમને વર્ષ 2004 અને 2008ની એવી કઈ વાત યાદ કરાવી છે કે જેમને લઈને હવે ક્યાંક એવું લાગશે કે પાટીદારો હવે આગળ તો આવવાના છે. કારણ કે એવી વાત પણ યાદ કરાવી દીધી છે અને ખાસ એવું પણ સંકેત આપી દીધા છે કે આવનાર સમયમાં પાટીદાર સમાજ છે તે કોઈ પણ ચૂંટણી હશે ત્યારે તેઓ આગળ આવશે. વર્ષ 2022ની પણ વાત કરી કે આમ આદમી પાર્ટીએ પાટીદાર સમાજની મહિલાને મેદાનમાં ઉતારી હતી તો પાટીદાર સમાજના લોકોએ જ મતદાન નહોતું કર્યું. સાવ ઓછા મત મળ્યા હતા કે આપણા જ સમાજના કોઈ વ્યક્તિ જો ચૂંટણીમાં ઊભા રહે છે તો પાટીદાર સમાજ ગોંડલની અંદર 80% છે, તો પછી અહીંયા જાડેજા પરિવાર કઈ રીતે જીતે છે? અને એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે જ અંદરો અંદર રહીને એકબીજાના ટાંટિયા ખેંચીએ છીએ. હવે આપણે આ બંધ કરવું પડશે અને ગોંડલનો જ્યાં લોહિયાળ જંગ રહ્યો છે તેમાંથી ગોંડલને અને ખાસ કરીને પાટીદાર સમાજને બચાવવાની જરૂર છે. હવે મેહુલ બોગરાએ જયરાજસિંહ જાડેજાનું નામ લીધા વગર તેમને કઈ વાત યાદ કરાવી છે વર્ષ 2004 અને 2008ની તે પણ સાંભળીએ. જ્યાં સુધી હું ગોંડલને જાણું છું, એ ચાહે ઇન્ટરનેટથી હોય, ત્યાંના લોકોના માધ્યમથી હોય, નિખિલભાઈના માધ્યમથી હોય કે અન્ય રીતે હોય, ગોંડલની અંદર લોકશાહીના નામે એ પછી વિનુભાઈ હોય, નિલેશભાઈ રૈયાણી હોય, લોકશાહીના નામે લોહિયા ખાનદાનશાહી ચાલે છે. એનો મતલબ સીધો સાદો એ છે કે લોકશાહી કોને કહેવાય? લોકશાહી એટલે કે હરેક વ્યક્તિ પોતાનું અભિપ્રાય જણાવી શકે, મંતવ્ય જણાવી શકે, લોકશાહીની અંદર ભાગ લઈ શકે, લોકશાહીની અંદર વોટિંગ પ્રક્રિયા, ઉમેદવારીમાં તટસ્થપણે તમામ પ્રક્રિયાઓ થાય, કોઈ વ્યક્તિ ચૂંટાય, જીતે અને લોકશાહી કહેવાય. પરંતુ જ્યાં સુધી ગોંડલને હું જાણું છું ત્યાં સુધી ગોંડલની અંદર દાગ ધમકી એવા ખુલ્લેઆમ એવા ભાષણો આપવામાં આવે છે. એક તો આપણે બધાએ સોશિયલ મીડિયા માધ્યમથી સાંભળ્યા હશે કે ભાઈ જો ગોંડલની અંદર કોઈ ઉપસે તો મારા પરિવારમાંથી કોઈ ઉપસે, જાણે એમની કોઈ પેઢીમાંથી આ સીટ કોઈ મૂકી ગયું હોય એ રીતે. અને જો કોઈ વ્યક્તિ સાહસ પણ કરે છે તો એનું પણ લોહિયાળ પરિણામ આપણે જોઈ ચૂક્યા છે. એવી પણ ખુલ્લેઆમ ધમકી આપવામાં આવે કે હું ઈ છું જે 2008માં 2004માં હતો. તો અહીંયા સમજવાની એક મુખ્ય વસ્તુ એ છે. અને બીજો પોઈન્ટ પણ છે કે જીગીશાબેને અવારનવાર કીધું અત્યારે અહીંયા કે 80% પાટીદારોની વસ્તી છે ગોંડલની અંદર. એમ છતાંય જો આપણી વસ્તી હોવા છતાં પણ ત્યાં કોઈ પણ પાટીદારનો એમએલએ ના હોય ને તો એ આપણા માટે શરમથી ડૂબી જવાની વાત છે. અને હું તો 2022ની જ લોકસભાની વાત કરીશ જીગીશાબેન, તમે કહો છો પાટીદારની એટલે કે કદાચ આમ આદમી પાર્ટીમાંથી ત્યાં મનીષાબેન ખૂબ ઉભા હતા, નિમિષાબેન ખૂબ ઉભા હતા, 12,000 વોટ એમને હતા અને સમથિંગ 85,000 વોટ એમને. તો પાટીદાર વ્યક્તિ ઉભા છતાં ત્યાં હારે છે. એનો મતલબ કોઈના કોઈ જગ્યાએ એવું થાય છે કે આપણે જ મનોમંથન કરવાની જરૂર છે. પાટીદાર સમાજને જ મનોમંથન કરવાની જરૂર છે કે આવું કેમ થાય છે. કોઈના કોઈ જગ્યાએ આપણે પણ ટાટિયા ખેંચમાં આવે છે કે ભાઈ ચાલો આપણા વ્યક્તિ ઊભા છે તો આપણે જીતાડી એમને નથી શકતા. હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવું તો અવારનવાર આપણે જોયું છે કે પાટીદાર સમાજ એક થાય છે, એક બેઠક બોલાવવામાં આવે છે, ઘણા બધા એમના આગેવાનો હાજર રહે છે, પણ છેલ્લે થાય છે શું? કારણ કે આપણે જોયું હતું કે ગોંડલની અંદર જે પાટીદાર સમાજના સગીરને મારવામાં આવ્યો, પછી પાટીદાર સમાજ રસ્તા ઉપર હતો, રાત્રે બેઠકો બોલાવવામાં આવી અને પછી શું થયું? એક દિવસ એવો આવ્યો કે બધું જ સંકેલાઈ ગયું, સમજૂતી થઈ ગઈ અને ક્યાંક માફીનો દોર પણ સામે આવ્યો. પણ હવે જે રીતે સુરતમાં બેઠક થઈ છે તેમનું શું પરિણામ આવવાનું છે? ગોંડલની અંદર રહેલા પાટીદાર સમાજના લોકો કેટલા જાગૃત થવાના છે તે પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.